विद्यार्थी मित्रों म्यूज यूट्यूब चैनल में आपनु फरीथी स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों આપણે અગાઉના લેક્ચરમાં ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગીમાં શું ધ્યાન આપવું જોઈએ એના વિશે આપણે માહિતી મેળવી હતી। બહુ નાનો ટોપિક આપણે ચલાવ્યો હતો, બરાબર। અગાઉ આપણે જોઈ લીધું કે ગર્ભનિરોધક પદ્ધતિ 4 પ્રકારની છે। એમાંથી આપણે જોઈએ તો ગર્ભનિરોધક પદ્ધતિ કોઈપણ વ્યક્તિ માટે કઈ વધારે અનુકૂળ રહેશે એની પસંદગી કરવા માટે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, બાબતો આપણે 1 by 1 પોઈન્ટમાં આપણે છેલ્લા લેક્ચરમાં જોઈ લીધું હતું। હવે આપણે આગળ વધી એક નવો ટોપિક ભણવાનો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર। તો એ બાજુ આગળ વધી પ્રેરિત ગર્ભપાત। પ્રેરિત ગર્ભપાત કોને કહેવામાં આવે? ઇંગ્લિશમાં એને એમટીપી તરીકે ઓળખવામાં આવે, મેડિકલી ટર્મિનેટેડ પ્રેગ્નન્સી, બરાબર। આખું નામ એનું એ થાય, મેડિકલી ટર્મિનેટેડ પ્રેગ્નન્સી, એમટીપી તરીકે ઓળખવામાં આવે। હવે આ પ્રેરિત ગર્ભપાત શું છે એના વિશે માહિતી લઈ, બરાબર। તો પ્રેરિત ગર્ભપાત કે માની લ્યો કે કોઈ કારણોસર ગર્ભનિરોધક સાધનો ફેલ થઈ ગયા અને વ્યક્તિએ વાપરા સાધનો અને ફેલ થઈ ગયા અને ગર્ભધારણ થઈ ગયું સ્ત્રીને, એટલે કે સ્ત્રીએ બાળકને જન્મ આપવા ન માગતી હોય છતાંય એને ગર્ભધારણ કરી લીધું હોય, તો આવા સંજોગોમાં એ જે વિકસતું ભ્રૂણ હોય, બરાબર, એને અમુક સમય સુધીમાં સ્ત્રીના શરીર દેહમાંથી દૂર કરવામાં આવે, જેને આપણે પ્રેરિત ગર્ભપાત કહેવામાં આવે। અને પ્રેરિત ગર્ભપાત એટલે કે ભ્રૂણનો જે વિકાસ પૂરો ન થયો, એને જન્મ નથી જ આપવો એ બાળકને, માની લ્યો કોઈ સ્ત્રીને, તો એ સ્ત્રીને ગર્ભધારણ કર્યું અને 1 મહિનો કે 2 મહિનો થયો, બરાબર, 1 મહિના કે 2 મહિના થયા હોય તો એ દરમિયાની ગર્ભપાત કરાવી નાખે, એટલે કે એના શરીરની અંદર જે ભ્રૂણ વિકસે છે એને શરીરમાંથી દૂર કરી દેવામાં આવે, જેથી કરીને ગર્ભધારણ અટકી જાય, બરાબર। તો આ જે ઘટના રહી એને ગર્ભપાત કહેવામાં આવે। અને ગર્ભપાત, બરાબર, પ્રેરિત હોય, પ્રેરિત એટલે કે આપણે કોઈ સ્ત્રીને ગર્ભ રાખવો જ ન હોય, એટલે કે ગર્ભધારણ કરવું જ ન હોય તો એ ડૉક્ટર પાસે જઈને ખાસ એવી દવાનો કોર્સ કરે, એવી મેડિસિન લે કે જેના કારણે જેના શરીર દેહની અંદર ભ્રૂણ હોય, વિકસતો ભ્રૂણ, એ શરીરમાંથી એનો નિકાલ થઈ જાય, બરાબર। આને પ્રેરિત ગર્ભપાત કહેવાય। તો પ્રેરિત ગર્ભપાતમાં બસ એટલું જ યાદ રાખવાનું કે કોઈ કારણોસર ગર્ભનિરોધક સાધનો ફેલ થઈ ગયા હોય, બરાબર, અને ગર્ભધારણ થઈ ગયું હોય ને હવે એ સંતતિને જન્મ આપવા માગતી નથી સ્ત્રી, બરાબર, એને ઓલરેડી 2 બાળકો પહેલેથી જ છે પણ છતાંય ગર્ભધારણ કરી લીધું ભૂલમાં, બરાબર, કોઈ સાધનો ગર્ભનિરોધક સાધનો ફેલ થઈ ગયા, તો હવે એના માટે એ ગર્ભને દૂર કરવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે એને ગર્ભપાત કહેવામાં આવે, બરાબર, અને એને પ્રેરિત ગર્ભપાત તરીકે ઓળખવામાં આવે। ઇંગ્લિશમાં એને એમટીપી કહેવામાં આવે, મેડિકલી ટર્મિનેટેડ પ્રેગ્નન્સી, બરાબર, મેડિકલી ટર્મિનેટેડ પ્રેગ્નન્સી કહેવામાં આવે, એમટીપી આખું નામ એનું એ થાય, બરાબર। તો આગળ જોઈએ હવે આપણે કે એમટીપીની પહેલાં સૌ પ્રથમ આપણે વ્યાખ્યા તમને કહી દીધી, બરાબર, છતાંય તમે અહીંયા આપણે વ્યાખ્યા આપેલી છે એટલે પોઈન્ટ વાઇઝ જોતા જઈએ। ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને દાફતરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત કહે છે। ગર્ભધારણનો સમય પૂરો થાય, 9 મહિના એનો સમય હોય, બરાબર, 280 દિવસ, એ સમય પહેલાં જ નક્કી કરેલું હોય, એટલે કે ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને દાફતરી ગર્ભપાત કહેવામાં અથવા પ્રેરિત ગર્ભપાત કહેવામાં આવે છે। આ વ્યાખ્યા થોડીક તમને અટપટી લાગશે પણ હું તમને બહુ સરળ ભાષામાં કહું ને તો કે બાળકનો જન્મ 9 મહિને થાય પણ એ પહેલાં કોઈ સ્ત્રી બાળકને જન્મ આપવા નથી માગતી, બરાબર, જન્મ પહેલાં એટલે ગર્ભધારણનો સમય પૂરો થાય, બાળકનો વિકાસ પૂરો થાય, એનો જન્મનો સમય આવે એ પહેલાં જ કોઈ સ્ત્રી ઈરાદાપૂર્વક કે એને આ બાળક નથી જોઈતું, બરાબર, અથવા સ્વૈચ્છિક રીતે એ બાળકને આ જન્મ આપવા નથી માગતી, તો એ ભ્રૂણ જે વિકાસ થતો એનો શરીર દેહની બહાર એના સમય પહેલાં જ એનો નિકાલ કરી દેવામાં આવે, એને આપણે પ્રેરિત ગર્ભપાત કહેવામાં આવે છે, બરાબર। ગર્ભધારણના પહેલાં 12 અઠવાડિયા એટલે કેટલો સમયગાળો થયો તો કે 3 મહિના, બરાબર। 3 મહિના પહેલાં જે ભ્રૂણનો વિકાસ થતો હોય, ગર્ભધારણ કર્યું હોય એના પહેલાં 3 મહિના એટલે કે 12 અઠવાડિયા,
3 મહિના દરમિયાન કરવામાં આવેલ MTP વધુ સુરક્ષિત મનાય છે, બરાબર. બીજા 3 મહિનામાં જો ગર્ભપાત કરાવાય તો તે ઘાતક બને છે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સ્ત્રી હોય, બરાબર, એને ગર્ભધારણ કર્યું ને શરૂઆતના 3 મહિનામાં જ જો એ ગર્ભપાત કરાવી લે તો એ સુરક્ષિત ગર્ભપાત કહેવામાં આવે છે. તો એ ગર્ભપાત દરમિયાન જ્યારે ભ્રૂણનો વિકાસ થતો હોય શરૂઆતના 3 મહિનામાં, એ દરમિયાન એ ભ્રૂણનો શરીર દેહની બહાર નિકાલ કરવામાં આવે તો સ્ત્રી ઉપર કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી. પણ એ 3 મહિના નીકળી ગયા, બરાબર, પછી બીજા 3 મહિના આવ્યા, એટલે કે ટોટલ 6 મહિના ભ્રૂણનો વિકાસ 6 મહિના સુધી થયો, બરાબર. માની લો એ ગર્ભધારણ કર્યોનો 5મો મહિનો હોય કે 6ઠ્ઠો મહિનો હોય, એ દરમિયાન જો ગર્ભપાત કરવામાં આવે તો એ ગર્ભપાત દરમિયાન સ્ત્રીને પણ જાનનું જોખમ રહે. એટલે કે એ ગર્ભપાત એટલે કે એ ભ્રૂણ 6ઠ્ઠા મહિને કે 5મા મહિને એ ભ્રૂણને શરીર દેહની બહાર નિકાલ કરવામાં આવે તો એ નિકાલ કરવાની પ્રક્રિયામાં ક્યારેક એવું પણ બને કે સ્ત્રીની મૃત્યુ પણ થઈ જાય છે, બરાબર. તો એને ઘાતક કહેવામાં આવે, બરાબર. એટલે જો બાળક ન જ જોઈતું હોય અને ગર્ભધારણ ભૂલમાં થઈ ગયું હોય, ગર્ભધારણ ભૂલમાં રહી ગયું હોય, બરાબર, બાળક ન જ જોઈતું હોય તો શક્ય હોય તો પહેલાં 3 મહિના હોય, બરાબર, ગર્ભધારણના પહેલાં 3 મહિના એ દરમિયાન જ ભ્રૂણને શરીર દેહની બહાર નિકાલ કરવામાં આવે તો સારું રહીએ, તો સુરક્ષિત રહીએ, બરાબર. પણ એ 3 મહિનાનો ગાળો નીકળી ગયો પછી 4થા, 5મા કે 6ઠ્ઠા મહિને જો એ ગર્ભને શરીર દેહની બહાર નિકાલ કરવામાં આવે તો એ સમય દરમિયાન સ્ત્રીનું મૃત્યુ થઈ જવાનું જોખમ રહે. એટલે કે એનો વિકાસ વધારે થઈ ગયો હોય એટલે સ્ત્રીના એક શરીર દેહનો ભાગ બની ગયો હોય ગર્ભ, બરાબર. એ ભ્રૂણ શરીર દેહ જે આપણે કહીએ સ્ત્રીના શરીરનો એક ભાગ બની ગયો હોય, બરાબર. 4થા, 5મા અને 6ઠ્ઠા મહિને એ દરમિયાન જો ભ્રૂણનો નિકાલ કરવામાં સાવચેતી રાખવામાં ન આવે તો સ્ત્રી માટે એ ઘાતક સાબિત થાય, સ્ત્રીનું એમાં મૃત્યુ પણ થઈ જાય, બરાબર. એટલે સૌથી વધારે સુરક્ષિત વિદ્યાર્થી મિત્રો ગર્ભપાત ક્યારે માનવામાં આવે તો કે ગર્ભધારણ કર્યુંના પહેલાં, બીજા, 3જા મહિનામાં જ જો ગર્ભપાત કરાવવામાં આવે, બરાબર, તો સ્ત્રીની એટલી બધી સાઈડ ઇફેક્ટ થતી નથી. પણ 4થા, 5મા કે 6ઠ્ઠા મહિનામાં જો ગર્ભપાત કરાવવામાં આવે તો સ્ત્રીના જાનનું જોખમ પણ રહે, એના માટે ઘાતક સાબિત થઈ જાય ગર્ભપાત, બરાબર. એ ભ્રૂણનું તો શરીર દેહની બહાર નિકાલ થઈ જ જાય 4થા, 5મા, 6ઠ્ઠા મહિને, પણ સાથે સાથે સ્ત્રીમાં ઘણી બધી નબળાઈ આવી જાય, એનું મૃત્યુ પણ થઈ શકે. એટલે કે આ સમય દરમિયાન સ્ત્રી માટે એ ઘાતક સાબિત થાય, બરાબર. એટલે જો ગર્ભધારણ બાળકને જન્મ ન જ આપવો હોય તો શક્ય હોય તો પહેલાં, બીજા અને 3જા મહિને જ, ગર્ભધારણના પહેલાં, બીજા અને 3જા મહિને જ એ ભ્રૂણનો નિકાલ કરવામાં આવે તો એ સૌથી સારામાં સારું સુરક્ષિત માનવામાં આવે છે, બરાબર. હવે ગર્ભપાત ક્યારે કરાવી શકાય, કયા કયા કારણોસર ગર્ભપાત કરાવવા માટેની છૂટ છે ગવર્મેન્ટમાં, એટલે કે સરકાર તરફથી. તો ગર્ભપાત રહ્યું એમાં જોઈએ તો નીચે આપેલ બાબતો પ્રેરિત ગર્ભપાત કરાવી શકાય. નીચે આપેલી બાબતો, જેટલી બાબતો આપેલી છે આપણી પોઈન્ટ વાઇઝ જોતા જઈએ, એ બાબતો જો એ વ્યક્તિ સાથે, સ્ત્રી સાથે બની હોય તો એવા કિસ્સામાં એ પ્રેરિત ગર્ભપાત કરાવી શકે. એટલે કે ડૉક્ટરની નજર હેઠળ, બરાબર, દવા લઈને એ ગર્ભપાત કરાવી શકે. તો કયા કયા એવા કિસ્સા છે તો આપણે જોતા જઈએ. સતત ગર્ભધાનથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જીવનનું જોખમ કે તેણીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને થતી ગંભીર ઈજા માટે. કોઈ સ્ત્રી હોય એને 4 કે 5 બાળકને જન્મ આપી દીધો, બરાબર, તો હવે એ બાળકને જન્મ દઈએ તો સ્ત્રીના જાનનું જોખમ વધી જાય, બરાબર. સતત આપણે કહેતા હોય સતત બાળકને જન્મ આપે, બરાબર, તો એનું જાનનું જોખમ વધી જાય, બરાબર. એટલે 4 કે 5 સંતતિ એને ઓલરેડી હોય, એના બાળકો હોય જ 4 કે 5. હવે એ વધારે ગર્ભધારણ કરે તો હવે એને જાનનું જોખમ હોય. અને ઇનકેસ માની લો એવું થયું કે એ સ્ત્રીએ ભૂલમાં ગર્ભધારણ કરી લીધું, બરાબર, તો હવે એનો ઈલાજ શું, તો એને છૂટ આપવામાં આવે છે કે આવા કિસ્સામાં પ્રેરિત ગર્ભપાત કરવામાં આવે છે, જેથી કરીને એ સંતતિને વધારે જન્મ ન આપે તો એને જાનનું જોખમ રહે નહીં, બરાબર. અથવા એને શારીરિક માનસિક રીતે, હવે એ બાળક ધારણ કરે તો શારીરિક કે માનસિક રીતે, બરાબર, એને ગંભીર ઈજા થવાની ચાન્સ હોય તો એવા કિસ્સામાં, બરાબર, એને છૂટ આપવામાં આવેલી છે કે એ સ્ત્રી ગર્ભપાત, પ્રેરિત ગર્ભપાત કરાવી શકે. આ પહેલા કિસ્સો આપણે વાત કર્યો,
પછી બીજું, જન્મનાર બાળક નોંધપાત્ર જોખમી હોય કે શારીરિક અને માનસિક રીતે અનિયમિતતા કારણે વિકલાંગ થવાની શક્યતા હોય, બરાબર. હવે માની લ્યો કે કોઈ સ્ત્રીએ બાળક ધારણ કર્યું, ગર્ભધારણ કર્યું અને ડૉક્ટરે એની સોનોગ્રાફી કરીને જોયું કે આવનારું બાળકમાં મોટા પ્રમાણમાં જોખમી ખોડખાપણ હશે, બરાબર. એ આવનારા બાળકમાં જોખમી ખોડખાપણ હશે અને એનો જન્મ થશે તો અમુક સમય બાદ એનું મૃત્યુ થઈ જશે. આવી મોટી ખામી રહી ડૉક્ટરને જોવા મળી, તો એ ડૉક્ટર સ્ત્રી સાથે વાત કરે કે તમે આવનાર બાળકને જન્મ આપતા નહીં, કેમ કે આવનારા બાળકમાં બહુ મોટી ખામી છે અને એનો જન્મ થશે તો એ ખોડખાપણવાળું હશે ને જાજો ટાઈમ વધારે ટાઈમ એ જીવી શકશે નહીં, બરાબર. તો આવા સંજોગોમાં છૂટ આપવામાં આવેલી છે કે આવનારા બાળકને જન્મ જ ન આપો, કેમ કે એનામાં ઓલરેડી પહેલેથી ડૉક્ટરે સોનોગ્રાફી કરીને જાણી લીધું છે કે આવનારા બાળકમાં ખોડખાપણ મોટા પ્રમાણમાં હશે. તો આવા કિસ્સામાં, બરાબર, સ્ત્રીને છૂટ આપવામાં આવેલી છે કે તમે ગર્ભપાત કરાવીને બાળકને જન્મ આપતા નહીં, ગર્ભપાત કરાવી નાખાય, બરાબર. તો ડૉક્ટર એને ખાસ ભલામણ કરે કે આવનારા બાળકને જન્મ આપતા નહીં, કેમ કે એમાં મોટા પ્રમાણમાં ખામી ખોડખાપણ હશે અને એ બાળકનો કદાચ જન્મ થશે તો એ અમુક 5 કે 10 વર્ષ સુધીને જીવતું રહેશે અને પછી ગુજરી જાય, બરાબર. તો પહેલેથી જ જો એને જન્મ ન આપે એ આવનારું બાળક, બરાબર, તો એટલું બધું સ્ત્રીને દુઃખી થવાની જરૂર પડે નહીં, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, આ એક તમને હું કહું કે પ્રેક્ટિકલી આપણે વિચારતા હોય તો કે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે એ 10 વર્ષનું થાય પછી ગુજરી જાય તો એને વધારે દુઃખ લાગે. તો ડૉક્ટર એને પહેલેથી જ કહી દે કે તમે જે તમારા શરીરમાં જે બાળકનું નિર્માણ થાય છે એ બાળકમાં બહુ મોટી ખામી છે, બરાબર, બહુ મોટી ખોડખાપણ છે. તો ડૉક્ટર એને કહી દે કે તમે ગર્ભપાત કરાવી લ્યો, બરાબર, જેથી કરીને આ ખામી કે ખોડખાપણવાળું બાળકને તમે જન્મ આપો નહીં, બરાબર. તો આવા કિસ્સામાં સ્ત્રીને છૂટ આપવામાં આવે છે કે પ્રેરિત ગર્ભપાતની, બરાબર. જો આવા બે પોઈન્ટની તમને વાત કરી, આ 2 પોઈન્ટની પરિસ્થિતિનો કોઈ સામનો કરતી હોય સ્ત્રી તો એને પ્રેરિત ગર્ભપાત, બરાબર, મેડિકલી એને પ્રેરિત ગર્ભપાત કરવા માટે છૂટ આપવામાં આવે છે, બરાબર. એમટીપી સામાન્ય રીતે અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભનિરોધકની નિષ્ફળતા કે બળાત્કારને કારણે અનિચ્છિત ગર્ભધારણથી છુટકારો મેળવવા માટે થાય છે. પછી ત્રીજો પોઈન્ટ આપણે કહેતા હોય તો ત્રીજા પોઈન્ટમાં આપણે કહીએ તો કે એમટીપી કરાવવા માટે હજી એક કિસ્સામાં છૂટ આપવામાં આવી છે. માની લો તમે કોઈ ગર્ભનિરોધક સાધનનો ઉપયોગ કર્યો અને એ ગર્ભનિરોધક સાધન, બરાબર, ઉપયોગ કર્યા છતાંય ગર્ભધારણ થઈ ગયું હોય, એ સાધન ગર્ભનિરોધક સાધન ફેલ ગયું હોય, બરાબર, અને છતાંય સ્ત્રીને ગર્ભધારણ કરી લીધું હોય તો આવા કિસ્સામાં પ્રેરિત ગર્ભપાત માટે છૂટ આપવામાં આવે છે, બરાબર. અથવા કોઈ સ્ત્રી સાથે બળાત્કારની ઘટના, અત્યારે તો બળાત્કારની ઘટના જે આપણે ક્રાઇમ કહીએ છીએ, સ્ત્રી ઉપર ક્રાઇમ ઘણા બધા થાય છે, તો એમાં બળાત્કારની ઘટના બની હોય તો એમાં જે ગર્ભધારણ થઈ ગયું હોય તો એ ગર્ભધારણ દૂર કરવા માટે પણ પ્રેરિત ગર્ભપાત માટે સ્ત્રીને છૂટ આપવામાં આવેલ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ એમટીપીના જે આપણે કહીએ છીએ, એમટીપી પ્રેરિત ગર્ભપાત જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે, એ પ્રેરિત ગર્ભપાત કરાવવા માટે સ્ત્રીને કેટલા કિસ્સામાં છૂટ આપવામાં આવી? તો કે આ 3 કિસ્સા રહ્યા. જો સ્ત્રીના આ 3 કિસ્સા દ્વારા ગર્ભધારણ કરેલું હોય, બરાબર, આવનારા બાળકમાં ખોડખાપણ હોય અથવા સતત ગર્ભધારણ કર્યું હોય અથવા એ સ્ત્રી ઉપર બળાત્કાર થયો હોય અથવા તો કે એ સ્ત્રી જ્યારે પ્રજનન દરમિયાન કોઈ ગર્ભનિરોધક સાધન રહ્યું એ નિષ્ફળ ગયું હોય અને ગર્ભધારણ રહી ગયું હોય તો આ દરમિયાન, બરાબર, એમટીપી એટલે કે પ્રેરિત ગર્ભપાતની છૂટ આપવામાં આવે છે, બરાબર. તો પ્રેરિત ગર્ભપાત એટલે કે આપણે કહેતા હોય તો કે અનિચ્છિક ગર્ભધારણ, કોઈ સ્ત્રીએ અનિચ્છિક ગર્ભધારણ કર્યું હોય તો એ ગર્ભધારણને દૂર કરવા માટેની પ્રક્રિયાને આપણે એમટીપી અથવા પ્રેરિત ગર્ભપાત કહેવામાં આવે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે એમટીપી વિશેની માહિતી, બરાબર, કે એમટીપીમાં આપણે જોઈએ તો અનિચ્છિક રીતે જે ગર્ભધારણ કર્યું એમાં કોઈ પણ કારણો હોય, 3માંથી કોઈ પણ કારણો હોય, બરાબર, એ કારણોસર ગવર્મેન્ટે સ્ત્રીને છૂટ આપે છે કે તમે પ્રેરિત ગર્ભપાત કરાવી શકો છો, બરાબર. તમને એના બદલે કોઈ સજા થશે નહીં, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે
પ્રેરિત ગર્ભપાત એની માહિતી. હજી આ ટૉપિક આપણે વિદ્યાર્થી મિત્રો પૂરો થયો નથી, બરાબર. આ ટૉપિકમાં હજી આગળ આપણે પ્રેરિત ગર્ભપાતના જે નિયમો રહ્યા કે કેવી પરિસ્થિતિમાં, હજી આપણે ડિટેલમાં એ જોવાનું છે કેવી પરિસ્થિતિમાં પ્રેરિત ગર્ભપાત કરાવી શકાય, બરાબર. એના વિશેની માહિતી હજી આપણે આગળ ડિટેલમાં લેવાની છે. આજે એનો મતલબ અને કયા કિસ્સામાં પ્રેરિત ગર્ભપાત કરાવી શકાય, બરાબર, અને એના અમુક કાયદાઓ વિશે હજી આપણે જોવાનું છે, એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેશું. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો જેટલું પ્રેરિત ગર્ભપાત વિશે તમને માહિતી આપી, એમાં તમને કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ક્વેરી હોય તો મને વોટ્સઅપ ઉપર પ્રશ્ન પૂછી શકો, હું ચોક્કસપણે એનો જવાબ આપીશ, બરાબર. અને આજનો આપણે જે ટૉપિક ચલાવ્યો એનો વિડીયો જે દિવસે અપલોડ થાય તે દિવસે આ ટૉપિકનું હોમવર્ક 3 વખત લખીને મને સાંજ સુધીમાં મોકલી આપવું. આ ટૉપિક એક્ઝામ માટે ઘણો આઈએમપી છે. અગાઉ પણ પૂછાઈ ગયું હતું, એમટીપી વિશે માહિતી આપો, એવી રીતના પૂછાય, અથવા એમ પણ પૂછાય પ્રેરિત ગર્ભપાત વિશે માહિતી આપો. પ્રેરિત ગર્ભપાતને ઇંગ્લિશમાં એમટીપી કહેવાય, મેડિકલી ટર્મિનેટેડ પ્રેગ્નન્સી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો હવે બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું આપણે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.